સુરત માંડવીના લાખ ગામ ખાતે ધર્મ પરિવર્તન કરાવવાના ગંભીર કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। ન્યૂ લાઈફ ક્લિનિક કૌભાંડમાં ડોક્ટર અંકિત ચૌધરીની ધરપકડ બાદ હવે તેના પિતા અને પાસ્ટર રામજીભાઈ ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેનાથી આ કેસમાં પિતા પુત્ર બંને જેલના સળિયા પાછળ પહોંચ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધી પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટની આડમાં ગેરકાયદેસર ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ ચાલતી હતી। ફરિયાદી મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેમને અને તેમના પરિવારને ધર્મ બદલવા દબાણ કરવામાં આવતું હતું અને ના પાડતા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। માંગરોળ ડિવિઝનની તપાસમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે, જેમાં ગરીબ લોકોને લલચાવીને ધર્મ પરિવર્તન કરાવવાની ગતિવિધિઓ સ્પષ્ટ થતા સમાજમાં ચકચાર મચી છે। આ કિસ્સો જે છે એ મે મહિનામાં જે ગુનો દાખલ થયેલો એ પહેલાનો કિસ્સો છે, પરંતુ જે ટ્રસ્ટ જે છે એ ટ્રસ્ટનું નામ છે ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ। આ ચેરિટેબલ ટ્રસ્ટ 2014માં નોંધાયેલું છે અને ત્યારબાદ આ ટ્રસ્ટના જે મેમ્બર અને પ્રમુખ છે એમાં તમામના વ્યક્તિગત રોલ બાબતે તપાસ કરવામાં આવશે અને અગાઉ આ પ્રકારનું કોઈ કૃત્ય કરવામાં આવેલું છે કે કેમ એ બાબતની પણ તપાસ કરવામાં આવશે અને ઘણા બધા અન્ય મુદ્દાઓ એવા છે કે જે મુદ્દાઓને ગંભીરતાથી લઈ અમારી ટીમ હાલ તપાસ કરી રહી છે અને કોઈ પણ મુદ્દો તપાસનો બાકી ન રહી જાય એ પ્રકારે વિગતે આની અંદર તપાસ થશે। એટલે ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારબાદ અન્ય કોઈ જગ્યાએ પણ આ પ્રકારનું કૃત્ય થયેલું છે કે કેમ એ બાબતની વિગતે